નારદ પુરાણની કથાને આગળ વધારીએ. ભાગ 18. જો દ્વાદશીના દિવસે કલા માત્ર જ એકાદશી હોય અને ત્રયોદશીમાં દ્વાદશીનો યોગ હોય કે ન હોય તો ગૃહસ્થોના માટે પહેલા દિવસની વિદ્યા એકાદશી પણ વ્રતમાં ગ્રહણ કરવી જોઈએ અને વિરક્ત સાધુઓ તથા વિધવાઓએ બીજા દિવસની તિથિનો સ્વીકાર કરવો જોઈએ. જો આખો દિવસ શુદ્ધ એકાદશી હોય, દ્વાદશીમાં તેનો સહેજ પણ યોગ ન હોય તો દ્વાદશી ત્રયોદશીમાં સંયુક્ત હોય તો ત્યાં વ્રત કઈ રીતે કરવું જોઈએ એની સ્પષ્ટતા કરું છું. ગૃહસ્થોએ પૂર્વની એકાદશી તિથિએ વ્રત કરવું જોઈએ અને વિરક્ત સાધુઓએ બીજા દિવસે દ્વાદશી તિથિમાં કેટલાક વિદ્વાન એવું કહે છે કે બધા લોકોએ એકબીજા દિવસની તિથિમાં જ ભક્તિપૂર્વક ઉપવાસ કરવો જોઈએ. જ્યારે એકાદશી દશમીની વિધ હોય, દ્વાદશીમાં તેની પ્રતીતિ ન થાય અને દ્વાદશી ત્રયોદશીમાં સંયુક્ત હોય તો દેશામાં બધાએ શુદ્ધ દ્વાદશી તિથિમાં ઉપવાસ કરવો જોઈએ. એમાં સંશય નથી. કેટલાક લોકો પૂર્વ તિથિમાં વ્રત કરે છે પરંતુ તેમનો મત બરાબર નથી. જે રવિવારે દિવસમાં અમાવસ્યા અને પૂર્ણિમાએ રાતમાં, ચતુર્દશી અને અષ્ટમી તિથિએ દિવસે તથા એકાદશી તિથિએ દિવસ રાત બંનેમાં ભોજન કરી લે છે તેણે પ્રાયશ્ચિત રૂપે ચાંદ્રાયણ વ્રતનું અનુષ્ઠાન કરવું જોઈએ. સૂર્યગ્રહણ હોય તો 3 પ્રહર પહેલાથી જ ભોજન ન કરવું. જો કોઈ કરી લે તો તે મદિરા પાન કર્યા જેવું થાય છે. હે મુનિ શ્રેષ્ઠ, જો અંગન્યાસ અને દર્શ પૂર્ણમાસ વગેરે યાગની વચ્ચે ચંદ્રગ્રહણ અથવા સૂર્યગ્રહણ થઈ જાય તો યજ્ઞ કરનાર પુરુષે પ્રાયશ્ચિત કરવું જોઈએ. ચંદ્રગ્રહણમાં દસમે સોમ અપ્યાસવ તથા સોમ પાસ્તે આ 3 મંત્રોથી હવન કરવું અને સૂર્યગ્રહણ થાય તો હવન કરવા માટે ઉદ્યંત જાત વેદસમ આસસ્ત્યેન ઉદ્યમતમસ આ 3 મંત્રો કહ્યા છે. જે પંડિત આ પ્રમાણે સ્મૃતિમાર્ગથી તિથિનો નિર્ણય કરીને વ્રત વગેરે કરે છે તેને અક્ષયફળ પ્રાપ્ત થાય છે. વેદમાં જેનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે તે ધર્મ છે. ધર્મથી ભગવાન વિષ્ણુ પ્રસન્ન થાય છે. તેથી ધાર્મિક મનુષ્ય ભગવાન વિષ્ણુના પરમ ધામમાં જાય છે. જે ધર્મનું આચરણ કરવા ચાહે છે તે સાક્ષાત ભગવાન શ્રી કૃષ્ણના સ્વરૂપ છે. તેથી સંસારરૂપી રોગ તેમને કોઈ બાધા પહોંચાડતો નથી. ત્યાર પછી આવે છે વિવિધ પાપોના પ્રાયશ્ચિતનું વિધાન તથા ભગવાન વિષ્ણુની આરાધનાનો મહિમા. શ્રી સનકજી કહે છે કે હે નારદજી, હવે હું પ્રાયશ્ચિતની વિધિનું વર્ણન કરીશ. સાંભળો. સંપૂર્ણ ધર્મોના ફળની કામનાવાળા પુરુષો કામ ક્રોધથી રહિત ધર્મશાસ્ત્ર વિશારદ બ્રાહ્મણોને ધર્મની વાત પૂછવી જોઈએ. હે વિપ્રવર, જે લોકો ભગવાન નારાયણની વિમુખ છે તેમના દ્વારા કરેલા પ્રાયશ્ચિત તેમને પવિત્ર કરતા નથી. જે મદિરાના પાત્રને નદીઓ પણ પવિત્ર કરી શકતી નથી. બ્રહ્મહત્યારો, મદિરા પીનાર, સુવર્ણ વગેરેની ચોરી કરનાર તથા ગુરુપત્નીગામી આ 4ને મહાપાતકી કહ્યા છે. તથા તેમની સાથે સંપર્ક કરનાર પુરુષ 5મો મહાપાતકી છે. જે આ લોકોની સાથે 1 વર્ષ સુધી સુવા, બેસવા અને ભોજન કરવા વગેરેનો સંબંધ રાખે છે તેને પણ બધા કર્મોથી પતિત જ સમજવો જોઈએ. અજાણતા બ્રહ્મત્યા થઈ જાય તો વલ્કલ વસ્ત્ર જટા ધારણ કરી પોતાના દ્વારા મરાઈ ગયેલા બ્રાહ્મણની કોઈ વસ્તુ ધ્વજ દંડમાં બાંધીને તે લઈને વનમાં ફરે, ત્યાં જંગલમાં ફળ મૂળનો આહાર કરીને રહે, દિવસમાં 1 વાર મર્યાદિત ભોજન કરે, 3 સમય સ્નાન અને વિધિપૂર્વક સંધ્યા કરે, અધ્યયન અને અધ્યાપન વગેરે કાર્ય છોડી દે, નિરંતર ભગવાન વિષ્ણુનું ચિંતન કરતો રહે, નિત્ય બ્રહ્મચર્યનું પાલન કરે અને ગંધ તથા માળા વગેરે ભોગ્ય વસ્તુઓને છોડી દે, તીર્થો તથા પવિત્ર આશ્રમોમાં નિવાસ કરે. જો વનમાં ફળ મૂળથી જીવિકા ન ચાલે તો ગામમાં જઈને ભિક્ષા માગે. આ પ્રમાણે શ્રીહરિનું ચિંતન કરી 12 વર્ષનું વ્રત કરે. ત્યાં પછી તે બ્રહ્મત્યારો શુદ્ધ થઈ બ્રાહ્મણોચિત કર્મ કરવાને યોગ્ય થઈ જાય છે. વ્રત દરમિયાન જો હિંસક જંતુઓ દ્વારા તથા રોગથી તેનું મૃત્યુ થઈ જાય તો તે શુદ્ધ થઈ જાય છે. જો ગાયો અને બ્રાહ્મણોના માટે પ્રાણ ત્યાગી દે અથવા શ્રેષ્ઠ બ્રાહ્મણોને 10,000 ગાયોનું દાન કરે તો પણ તેની શુદ્ધિ થઈ જાય છે. આ બધામાંથી એક પણ પ્રાયશ્ચિત કરીને બ્રહ્મહત્યારો પાપ મુક્ત થઈ શકે છે. યજ્ઞમાં દીક્ષિત ક્ષત્રિયોનો વધ કરનાર પણ બ્રહ્મહત્યા નિવારણ માટે સૂચવેલું વ્રત કરે અથવા ધગધગતા અગ્નિમાં પ્રવેશ કરી જાય અથવા ઊંચા સ્થાન પરથી નીચે પડીને પ્રાણ ત્યાગ કરે. યજ્ઞમાં દીક્ષિત બ્રાહ્મણની હત્યા કરવાથી 2 ગણા વ્રતનું આચરણ કરે. આચાર્ય વગેરેની હત્યા થઈ જતાં 4 ગણું વ્રત કરવાનું કહેવામાં આવ્યું છે. નામ માત્રના બ્રાહ્મણની હત્યા થઈ જાય તો 1 વર્ષ સુધી વ્રત કરે. હે બ્રહ્મણ, આ પ્રમાણે બ્રાહ્મણોને માટે પ્રાયશ્ચિતની વિધિ બતલાવવામાં આવી છે. જો ક્ષત્રિય દ્વારા ઉપરોક્ત પાપ થઈ જાય તો તેના માટે 2 ગણું અને વૈશ્યના માટે 3 ગણું પ્રાયશ્ચિત કરવાનું કહ્યું છે. જો શૂદ્ર બ્રાહ્મણનો વધ કરે તેને વિદ્વાન પુરુષ મુશળથી મારી નાખવા યોગ્ય માને છે. રાજાએ જે તેને દંડ આપવાનો એ જ શાસ્ત્રોનો નિર્ણય છે. બ્રાહ્મણીના વધમાં અડધું અને બ્રાહ્મણ કન્યાના વધમાં ચતુર્થાંશ પ્રાયશ્ચિત કહ્યું છે. જેના યજ્ઞોપવિત સંસ્કાર ન થયા હોય એવા બ્રાહ્મણ બાળકોનો વધ કરવાથી પણ ચતુર્થાંશ પ્રાયશ્ચિત કરવું. જો બ્રાહ્મણ ક્ષત્રિયોનો વધ કરી નાખે તો તેણે 6 વર્ષ સુધી કૃચ્છ વ્રતનું આચરણ કરવું. વૈશ્યને મારવાથી 3 વર્ષ અને શૂદ્રને મારે તો 1 વર્ષ સુધી વ્રત કરે. યજ્ઞમાં દીક્ષિત બ્રાહ્મણની પત્નીનો વધ કરવાથી 8 વર્ષ બ્રહ્મત્યાનું વ્રત કરે. હે મુનિ શ્રેષ્ઠ, વૃદ્ધ, રોગી, સ્ત્રી અને બાળકોના માટે અડધા પ્રાયશ્ચિતનું વિધાન છે. સુરા મુખ્ય 3 પ્રકારનો હોય છે. ગૌડી ગોળથી તૈયાર કરેલી, પોષ્ટી, ચોખા વગેરેના લોટમાંથી બનાવેલી તથા માધવી ફૂલના રસ, દ્રાક્ષ અથવા મહુડાના ફૂલથી બનાવેલી. 4 વર્ષના પુરુષો તથા
સ્ત્રીઓએ આ 4 પ્રકારનામાંથી કોઈ પણ સુરા પીવી ન જોઈએ. હે મુને, શરાબ પીનાર દ્વિજ સ્નાન કરી ભીના કપડાં પહેરીને એકાગ્ર મનથી ભગવાન નારાયણનું નિરંતર સ્મરણ કરે છે અને દૂધ, ઘી તથા ગૌમૂત્ર લોઢા જેવા તપાવીને પી જાય છે. પછી જીવતો રહે તો પાણી પીવે, તે પણ લોઢાના પાત્રથી પીએ અથવા તાંબાના પાત્રથી પીને મૃત્યુને પ્રાપ્ત થઈ જાય. આ પ્રમાણે કરનાર મદિરા પીનાર દ્વિજ તે પાપથી મુક્ત થાય છે. અજાણતા પાણી સમજીને જે દ્વિજ શરાબ પી લે તે વિધિપૂર્વક બ્રહ્મહત્યાનું વ્રત કરે, પરંતુ તેના માટે ચિહ્નોને ધારણ ન કરે. જો રોગ નિવૃત્તિ માટે ઔષધ સેવનની દ્રષ્ટિથી જો કોઈ દ્વિજ શરાબ પી લે તો તેના ફરી ઉપનયન સંસ્કાર કરીને તેની પાસે 2 ચાંદ્રાયણ વ્રત કરાવવા જોઈએ. શરાબથી દૂષિત પાત્રમાં ભોજન કરવું, શરાબવાળા પાત્રથી જળ પીવું તથા શરાબનો સ્પર્શ થયો હોય તે વસ્તુ ખાવી, આ બધું શરાબ પીવા સમાન છે. તાડ, ફણસ, દ્રાક્ષ, ખજૂર અને મહોડાથી તૈયાર કરેલી તથા પથ્થરથી આટાને પીસીને બનાવેલી અરિષ્ટ, મૈરઈ અને નાળિયેરથી કાઢેલી, ગોળથી બનાવેલી તથા માધવી, આ 11 પ્રકારની મદિરાઓ છે. ઉપર બતાવેલી 3 પ્રકારની મદિરા જ 11 ભેદ છે. આમાંથી કોઈ પણ મદિરાનું બ્રાહ્મણ પાન ન કરે. જો દ્વિજ, બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, અજ્ઞાનવશ આમાંની કોઈ એક પી લે તો ફરીથી પોતાના ઉપનયન સંસ્કાર કરાવી તુપ્તકૃચ વ્રતનું આચરણ કરે. સામે અથવા પરોક્ષમાં બળપૂર્વક અથવા ચોરીથી બીજાના ધનને લઈ લે છે, તેનું આ કર્મ વિદ્વાન પુરુષો દ્વારા ચોરી કહેવાયું છે. મનુ વગેરેને સુવર્ણના માપની પરિભાષા આ પ્રમાણે કરી છે. તે માપ આગળ કહેવામાં આવેલા પ્રાયશ્ચિતની ઉક્તિનું સાધન છે, તેથી તેનું વર્ણન કરું છું, સાંભળો. ઝરોખાના છિદ્રથી ઘરમાં આવેલા સૂર્યના કિરણો છે, તેમાંથી જે ઉત્પન્ન સૂક્ષ્મ રજકણો ઉડતા દેખાય છે તેને વિદ્વાન પુરુષ ત્રસરેણુ કહે છે. તે જ ત્રસરેણુનું માપ છે. 8 ત્રસરેણુનો એક નિષ્ક થાય છે અને 3 નિષ્કની એક રાઈ કહે છે. આ 3 રાઈના દાણાનો એક સરસવ થાય છે અને 6 સરસવના દાણાનો એક જવ થાય છે. 3 જવનો એક કૃષણ થાય છે. 5 કૃષણનો એક માસા માનવામાં આવ્યો છે. હે નારદજી, 16 માસા બરાબર 1 સુવર્ણ થાય છે. જે કોઈ મૂર્ખતાવશ સુવર્ણ જેટલા બ્રાહ્મણના ધનની અર્થાત 16 મસા સોનાની ચોરી કરે છે તો તેણે ઉપર જણાવ્યું તેમ 12 વર્ષ સુધી ખોપડી અને ધ્વજ ચિહ્ન રહિત બ્રહ્મહત્યા વ્રત કરવું જોઈએ. ગુરુજનો, યજ્ઞ કરનાર ધર્મનિષ્ઠ પુરુષો તથા શ્રોત્રિય બ્રાહ્મણોનું સોનું ચોરી લે તો આ પ્રમાણે કરે. પછી સંપૂર્ણ શરીરમાં ઘીનો લેપ કરે અને છાણાથી પોતાના શરીરને ઢાંકી અગ્નિ લગાડીને બળી મરે, ત્યારે આવી ચોરીથી મુક્ત થાય છે. જો ક્ષત્રિય બ્રાહ્મણના ધનને ચોરી અને પશ્ચાતાપ થતાં તે ત્યાં જ પાછું આપી દે તો તેના માટે પ્રાયશ્ચિતની વિધિ સાંભળો. હે બ્રહ્મર્ષે, તે 12 દિવસ સુધી ઉપવાસપૂર્વક સંતાપન વ્રત કરીને શુદ્ધ થાય છે. રત્ન, સિંહાસન, મનુષ્ય, સ્ત્રી, દુધાળ ગાય તથા ભૂમિ વગેરે પદાર્થો પણ સુવર્ણ જેવા જ માનવામાં આવે છે. આ પદાર્થોમાંથી કોઈ પણ પદાર્થની ચોરી કરનાર માટે ઉપર કહ્યું તેનાથી અડધું પ્રાયશ્ચિત માનવામાં આવ્યું છે. રાઈ બરાબર સોનાની ચોરી કરે તો 4 પ્રાણાયામ કરવા જોઈએ. સરસવ જેટલા સોનાની ચોરી કરનાર વિદ્વાન પુરુષે સ્નાન કરી વિધિપૂર્વક 8000 ગાયત્રીના જપ કરવા. જવ જેટલું સોનું ચોરે તો દ્વિજ જો પ્રાતઃકાળથી લઈને સાયંકાળ સુધી ગાયત્રીના જપ કરે તો તેનાથી શુદ્ધ થાય છે. કૃષ્ણ જેટલા સોનાની ચોરી કરે તો મનુષ્ય શાંતપન વ્રત કરવું. જો 1 મસા જેટલું સોનું ચોરી લે તો તેણે 1 વર્ષ સુધી ગૌમૂત્રમાં રાંધેલા જવ ખાઈને રહે તો શુદ્ધ થાય છે. પૂરા 16 માસા સોનાની ચોરી કરે તો મનુષ્ય એકાગ્ર ચિત્તે 12 વર્ષ સુધી બ્રહ્મહત્યા માટેનું જે વ્રત કરે છે તે કરે. હવે ગુરુપત્નીગામી પુરુષોના માટે પ્રાયશ્ચિતનું વર્ણન કરવામાં આવે છે. જે મનુષ્ય અજ્ઞાનવશ માતા અથવા સાવકી માતા સાથે સમાગમ કરી લે તો લોકો સમક્ષ પોતાનું પાપ જાહેર કરીને સ્વયં પોતાના અંડકોષને કાપી નાખે અને હાથમાં તે અંડકોષને લઈને નૈઋત્ય કોણમાં ચાલ્યો જાય. જતા જતા રસ્તામાં કદી સુખ દુઃખનો વિચાર ન કરે. જે આ પ્રમાણે કોઈ યાત્રી તરફ જોયા વિના પ્રાણાંત થતા સુધી ચાલ્યા કરે તો તે પાપ શુદ્ધ થઈ જાય છે. અથવા પોતાના પાપને જાહેર કરી કોઈ ઊંચા સ્થાન પરથી પડીને પ્રાણત્યાગ કરે. જો વિચાર કર્યા વિના પોતાના વર્ણની અથવા પોતાનાથી ઉત્તમ વર્ણની સ્ત્રીની સાથે સમાગમ કરી લે તો એકાગ્રચિત થઈને 12 વર્ષો સુધી બ્રહ્મહત્યા માટેનું વ્રત કરે. જો અજાણતા કેટલીક વાર સમાન કે ઉત્તમ વર્ણની સ્ત્રી સાથે સમાગમ કરે તો તે છાણાના અગ્નિમાં બળીને શુદ્ધ થાય છે. જો વીર્યપાતથી પહેલાં જ માતાની સાથેનો સમાગમથી નિવૃત્ત થઈ જાય તો બ્રહ્મહત્યા જેવું વ્રત કરે અને જો વીર્યપાત થઈ જતાં તે પોતાના શરીરને અગ્નિમાં બાળી નાખે. જો પોતાના વર્ણની અથવા પોતાનાથી ઉત્તમ વર્ણની સ્ત્રીની સાથે સમાગમ કરનાર પુરુષ વીર્યપાતથી પહેલાં જ નિવૃત્ત થઈ જાય તો ભગવાન વિષ્ણુનું ચિંતન કરતો રહીને 9 વર્ષ સુધી બ્રહ્મહત્યા જેવું વ્રત કરે. મનુષ્ય જો કામાન થઈ માસી ફોઈ, ગુરુપત્ની, સાસુ, કાકી, મામી અને પુત્રી સાથે 2 વાર સમાગમ કરે તો બ્રહ્મહત્યા જેવું પ્રાયશ્ચિત કરે અને 3 વાર કરે તો અગ્નિમાં પ્રાણત્યાગ કરે. જે કામાધીન થઈને ચાંડાળ ભીલ જાતિની સ્ત્રી, પુત્રવધુ, બહેન, મિત્રપત્ની તથા શિષ્યની સાથે સમાગમ કરે છે તેણે 6 વર્ષ સુધી બ્રહ્મહત્યાનું પ્રાયશ્ચિત માટેનું વ્રત કરો. હવે મહાપાતકી પુરુષોની સાથે સંસર્ગનું પ્રાયશ્ચિત કહેવામાં આવે
આવે છે. બ્રહ્મહત્યા વગેરે 4 પ્રકારના મહાપાતકીઓ સાથે જે પુરુષનો સંસર્ગ થાય છે તેના માટે વિહિત પ્રાયશ્ચિત વ્રત પાલન કરીને અવશ્ય શુદ્ધ થઈ જાય છે. જે અજાણતા 5 રાત સુધી આવા લોકોની સાથે રહે છે તેણે વિધિપૂર્વક પ્રજાપત્ય કૃચ્છ નામક વ્રત કરવું જોઈએ. 12 દિવસે તેમની સાથે સંસર્ગ થઈ જાય તો તેનું પ્રાયશ્ચિત મહાશાંતપન વ્રત છે. અને 15 દિવસ મહાપાતકીઓનો સહવાસ કરી લેવાથી મનુષ્ય 12 દિવસ સુધી ઉપવાસ કરે અને 1 માસના સંસર્ગ માટે પરાગ વ્રત અને 3 માસના સંસર્ગ માટે ચાંદ્રાયણ વ્રતનું વિધાન છે. 6 મહિના સુધી મહાપાતકી મનુષ્યનો સંગ થાય તો 2 ચાંદ્રાયણ વ્રતનું અનુષ્ઠાન કરવું. 1 વર્ષથી થોડા ઓછા સમય સુધીના સંસર્ગ માટે 6 મહિના ચાંદ્રાયણ વ્રત કરવું. અને જો જાણી સમજીને મહાપાતકીઓનો સંગ કરવામાં આવે તો ક્રમશઃ આ બધાનું પ્રાયશ્ચિત ઉપર જણાવેલા પ્રાયશ્ચિત કરતાં 3 ગણું કરવાનું વિધાન છે. દેડકું, નોળિયું, કાગડો, સુવર, ઉંદર, બિલાડી, બકરી, ઘેટું, કૂતરું અને મરઘી આમાંથી કોઈનો વધ કરવાથી બ્રાહ્મણે અર્ધકૃચ્છ વ્રત કરવું. અને ઘોડાની હત્યા કરનાર મનુષ્ય અતિકૃચ્છ વ્રત કરે. હાથીની હત્યા કરવાથી તુપ્તકૃચ્છ અને ગોહત્યા કરવાથી પરાગ વ્રત કરવાનું વિધાન છે. જો સ્વેચ્છાથી જાણી જોઈને ગાયોનો વધ કરવામાં આવે તો તે મનુષ્યો પુરુષોએ તેની શુદ્ધિનો કોઈ ઉપાય જોયો નથી. પીવા યોગ્ય વસ્તુ, શય્યા, આસન, ફળ, ફૂડ, મૂળ તથા ભક્ષ્ય અને ભોજ્ય પદાર્થોની ચોરીના પાપનું શોધન થાય એવું પ્રાયશ્ચિત પંચગવ્યનું પાન બતાવવામાં આવ્યું છે. સૂકા લાકડા, ઘાસ, વૃક્ષ, ગોળ, ચામડું, વસ્ત્ર અને માંસ આ પદાર્થની ચોરી કરવાથી 3 રાત્રિ ઉપવાસ કરવો જોઈએ. ટીટોળી, ચકલી, હંસ, કારંડવ, ઘુવડ, સારસ, કબૂતર, ઝલર, મુરઘો, પોપટ, નીલકંઠ, બગલું, સુગ, સૂંસ, મગર જેવું જલજંતુ અને કાચબો આમાંથી કોઈને પણ મારવાથી 12 દિવસનો ઉપવાસ કરવો જોઈએ. વીર્ય, મળ અને મૂત્ર ખાવાથી પ્રજાપત્ય વ્રત કરવું. શૂદ્રનું જૂઠું ખાવાથી 3 દિવસ ચાંદ્રાયણ વ્રત કરવું. રજસ્વલા સ્ત્રી, ચાંડાળ, મહાપાતકી, સુવા, પતિત, ઉચ્છિષ્ટ વસ્તુ વગેરેનો સ્પર્શ કરવાથી વસ્ત્ર સહિત સ્નાન કરી ઘી પીવું. હે નારદજી, આ ઉપરાંત 800 ગાયત્રીના જપ કરે ત્યારે તે શુદ્ધ થાય. બ્રાહ્મણો અને દેવતાઓની નિંદા સૌથી મોટું પાપ છે. વિદ્વાનોએ જે પાપ મહાપાપોની બરાબરીના કહ્યા છે તે બધાનું આ પ્રમાણે વિધિપૂર્વક પ્રાયશ્ચિત કરવું જોઈએ. જે ભગવાન નારાયણનું શરણ લઈને પ્રાયશ્ચિત કરે છે તેના બધા પાપ નષ્ટ થઈ જાય છે. જે રાગ, દ્વેષ વગેરેથી મુક્ત થઈ પાપોનું પ્રાયશ્ચિત કરે છે તે સમસ્ત પ્રાણીઓ પ્રત્યે દયાભાવ રાખે છે અને ભગવાન વિષ્ણુના સ્મરણમાં તત્પર રહે છે. તે મહાપાતકોથી અથવા સંપૂર્ણ પાતકોથી યુક્ત હોય તો પણ તેને બધા પાપોથી મુક્ત જ સમજવો, કેમ કે તે ભગવાન વિષ્ણુના ભજનમાં લાગેલો છે. જે માનવ અનાદિ અનંત વિશ્વરૂપ તથા રોગ શોકથી રહિત ભગવાન નારાયણનું ચિંતન કરે છે તે કરોડો પાપોથી મુક્ત થઈ જાય છે. સાધુ પુરુષોના હૃદયમાં વિરાજમાન ભગવાન વિષ્ણુનું સ્મરણ, પૂજન, ધ્યાન અથવા નમસ્કાર કરવામાં આવે તો તે સર્વ પાપોનો અવશ્ય નાશ કરી દે છે. જે કોઈના સંપર્કથી અથવા મોહવશ પણ ભગવાન વિષ્ણુનું પૂજન કરે છે તે સર્વ પાપોથી મુક્ત થઈને તેમના વૈકુંઠ ધામમાં જાય છે. હે નારદજી, ભગવાન વિષ્ણુનું એકવાર પૂજન કરવાથી સંપૂર્ણ ક્લેશો નષ્ટ થઈ જાય છે તથા તે જ મનુષ્યને સ્વર્ગાદિ ભોગોની પ્રાપ્તિ થાય છે. આ જ સ્વયં અનુમાન થઈ જાય છે. મનુષ્ય જન્મ બહુ દુર્લભ છે. જે લોકોના માટે મનુષ્ય જન્મ મળ્યો છે તે ધન્ય છે. માનવ જન્મ મળવા છતાં પણ ભગવાનની ભક્તિ વિશેષ દુર્લભ છે. તેથી વીજળીની જેમ ચંચળ અને દુર્લભ માનવ જન્મને પ્રાપ્ત કરી ભક્તિપૂર્વક ભગવાન વિષ્ણુનું ભજન કરવું જોઈએ. તે ભગવાન જ અજ્ઞાની જીવોને અજ્ઞાનમય બંધનથી છોડાવે છે. ભગવાનના ભજનથી બધા વિઘ્નો નષ્ટ થઈ જાય છે તથા મનની શુદ્ધિ થાય છે. ભગવાન જનાર્દન પૂજિત થવાથી મનુષ્ય પરમ મોક્ષ પ્રાપ્ત કરી લે છે. ભગવાનની આરાધનામાં લાગેલા મનુષ્ય ધર્મ, અર્થ, કામ અને મોક્ષ નામનો સનાતન પુરુષાર્થ અવશ્ય સિદ્ધ થઈ જાય છે. એમાં સંશય નથી. અરે પુત્રી, સ્ત્રી, ઘર, ખેતર, ધન અને ધાન્ય નામ ધારણ કરવાવાળી માનવી વૃત્તિને પામીને તો અભિમાન ન કર. કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, પરાપવાદ અને નિંદાનો સર્વથા ત્યાગ કરી ભક્તિપૂર્વક ભગવાન શ્રીહરિનું ભજન કર. બધા કામ છોડીને ભગવાન જનાર્દનની ભક્તિમાં લાગી જાય. યમપુરીમાં તો વૃક્ષો જ નજીક દેખાય છે. જ્યાં સુધી વૃદ્ધાવસ્થા આવી નથી ત્યાં મૃત્યુ પણ જ્યાં સુધી આવી પહોંચ્યું નથી અને ઇન્દ્રિયો જ્યાં સુધી શિથિલ થઈ જતી નથી ત્યાં સુધી ભગવાન વિષ્ણુની આરાધના કરી લેવી જોઈએ. આ શરીર નાશવાન છે. બુદ્ધિમાન પુરુષે એના પર કદી વિશ્વાસ ન કરવો. મૃત્યુ હંમેશા પાસે જ રહે છે. ધન, વૈભવ અત્યંત ચંચળ છે અને શરીર થોડા સમયમાં મૃત્યુનો ગ્રાસ બની જવાનું છે. તેથી અભિમાન છોડી દે. હે મહાભાગ, સંયોગનો અંત વિયોગ જ છે. અહીં બધું જ ક્ષણભંગુર છે એવું જાણીને ભગવાન જનાર્દનની પૂજા કરો. મનુષ્ય આશાથી કષ્ટ વેઠે છે તેના માટે મોક્ષ અત્યંત દુર્લભ છે. જે ભક્તિપૂર્વક ભગવાન વિષ્ણુનું ભજન કરે છે તે મહાપાતકી હોય તો પણ તે પરમધામમાં જાય છે જ્યાં કોઈ જઈને શોક થતો નથી. હે સાધુ શિરોમણી, સંપૂર્ણ તીર્થ, સમસ્ત યજ્ઞ અને અંગો સહિત બધા વેદ પણ ભગવાન નારાયણના પૂજનની
16મી કલાની પણ બરાબરી કરી શકતા નથી. જે લોકો ભગવાન વિષ્ણુની ભક્તિ વંચિત છે તેમને વેદ, યજ્ઞ અને શાસ્ત્રોથી શો લાભ? તેમણે તીર્થોની સેવા કરીને શું મેળવ્યું તથા તેમના વ્રત અને તપથી પણ શું થવાનું છે? જે અનંત સ્વરૂપ નિરીહ આશ કે ઈચ્છા વિનાના ઓમકારો, બોધ્ય, વરેણ્ય, વેદાંત વેદ તથા સંસારરૂપી રોગના વેદ ભગવાન વિષ્ણુનું યજન કરે છે તે મનુષ્ય તે જ ભગવાન અચ્યુતના પરમધામમાં જાય છે. જે અનાદિ આત્મા, અનંત શક્તિ સંપન્ન, જગતના આધાર, દેવતાઓના આરાધ્ય તથા જ્યોતિ સ્વરૂપ પરમ પુરુષ ભગવાન અચ્યુતનું સ્મરણ કરે છે તે નર પોતાના નિત્ય સખા નારાયણને પ્રાપ્ત કરી લે છે. ત્યાર પછી આવે છે યમલોકના માર્ગમાં પાપીઓના કષ્ટ તથા પુણ્યાત્માના સુખનું વર્ણન તથા કલ્પાંતરમાં પણ કર્મોના ભોગનું પ્રતિપાદન. શ્રી સનકજી કહે છે કે હે બ્રહ્મન સાંભળો, હું અતિ દુર્ગમ યમલોકના માર્ગનું વર્ણન કરું છું. તે પુણ્યાત્માઓ માટે સુખદ અને પાપીઓ માટે ભયપ્રદ છે. હે મુનીશ્વર, પ્રાચીન જ્ઞાની મુનિઓને યમલોકના માર્ગનો વિસ્તાર 86,000 યોજનનો બતાવ્યો છે. જે મનુષ્ય અહીં દાન કરે છે તે યમમાર્ગમાં સુખરૂપ જાય છે અને જે ધર્મહીન છે તે અત્યંત પીડિત થઈને બહુ દુઃખપૂર્વક યાત્રા કરે છે. પાપી મનુષ્ય તે માર્ગ પર દીન ભાવે જોર જોરથી રડે છે, ચીસો પાડે છે, અત્યંત ભયભીત અને નગ્ન હોય છે. તેમના કંઠ, હોઠ અને તાળું સુકાઈ જાય છે. યમદૂતો ચાબુક વગેરેથી તથા અનેક પ્રકારના આયુધોથી તેમના પર પ્રહારો કરે છે. તે આમ તેમ ભાગતા રહીને બહુ કષ્ટપૂર્વક તેના પર ચાલે છે. આ માર્ગમાં ક્યાંક કીચડ છે, ક્યાંક ધગધગતો અગ્નિ છે, ક્યાંક તપાવેલી રેતી બિછાવેલી છે, ક્યાંક તીક્ષ્ણ ધારાવાળી શિલાઓ છે, ક્યાંક કાંટાવાળા વૃક્ષ છે અને ક્યાંક એવા પહાડ છે જેની ભેખડો પર ચડવું અતિ કષ્ટપ્રદ છે. જ્યાં કાંટાની બહુ મોટી વાડ છે, ક્યાંક કંદરાઓમાં પ્રવેશ કરવો પડે છે. તે માર્ગમાં ક્યાંક કાંકરા છે, ક્યાંક રોડા છે, ક્યાંક સોય જેવા કાંટા વિખરાયેલા છે, ત્યાં ક્યાંક વાઘ ગર્જના કરે છે. હે નારદજી, આ પ્રમાણે પાપી મનુષ્ય અનેક પ્રકારના કષ્ટ સહીને યાત્રા કરે છે. કોઈ પાશમાં બંધાયેલા છે, કેટલાકને અંકુશોથી ખેંચવામાં આવે છે અને કેટલાકની પીઠ પર અસ્ત્રશસ્ત્રોનો મહાર પડતો રહે છે. આવી દુર્દશા સાથે પાપી તે માર્ગ પર જાય છે. કેટલાકનું નાક છેદીને તેનામાં નાથ પરોવી દેવામાં આવે છે, તેના દ્વારા તેને ખેંચવામાં આવે છે. કેટલાકને આંતરડાથી બંધાયેલા હોય છે અને કેટલાક પાપી પોતાના શિશ્નના અગ્રભાગથી લોકો લોઢાનો બહુ ભાર ખેંચતા રહીને યાત્રા કરે છે. કોઈ નાકના અગ્રભાગ દ્વારા લોઢાનો ભાર ખેંચે છે અને કોઈ પાપી બંને કાનોથી અત્યંત ભાર વહન કરે છે. કેટલાક અત્યંત ઊંડો શ્વાસ લે છે અને કોઈની આંખો ઢાંકી દેવામાં આવે છે. તે માર્ગમાં ક્યાંય વિશ્રામ માટે છાયા અને પીવા માટે જળ સુધા નથી. તેથી પાપી લોકો અથવા અજાણતા પોતાના પાપ કર્મોના માટે શોક કરતા રહીને અત્યંત દુઃખથી યાત્રા કરે છે. હે નારદજી, જે ઉત્તમ બુદ્ધિના માનવ, ધાર્મિક અને દાની હોય તેઓ બહુ જ સુખપૂર્વક યમપુરીની યાત્રા કરે છે.